ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજમાન હતા. અને એ વખતે લોધિકાના દરબાર અભયસિંહજી ત્યાં પધારેલા. અભયસિંહજીને સ્વામીના સમાગમથી એમના અક્ષર બ્રહ્મપણાની નિષ્ઠા થઈ હતી. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીને એમણે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને મૂળ અક્ષર જાણીને અમે એક પ્રણામ કરીએ એનું પુણ્ય કેટલું થાય? ગુણાતીતાનંદ સ્વામીએ સામે પ્રશ્ન પૂછ્યો અભયસિંહજી દરબારને કે દરબાર, આ પૃથ્વી પરના રજકણો કેટલા છે? કોઈ ગણ્યા છે? એ કે સ્વામી, એ તો ગણવા અશક્ય છે. સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે આ સમુદ્રની અંદર પાણીના ટીપા કેટલા છે? કોઈ ગણ્યા છે? એ કે સ્વામી, તો અશક્ય છે. સ્વામીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, આ આકાશમાં તારા કેટલા છે? કોઈ ગણ્યા છે? એ કે સ્વામી, તો ક્યારેય ન ગણી શકાય. ગુણાતીતાનંદ સ્વામી કહે કે અભયસિંહ, ભવિષ્યમાં કદાચ કોક એવો માણસ આવશે એ પૃથ્વીના રજકણને પણ ગણી નાખશે. કદાચ એવો કોક આવશે સમુદ્રના પાણીના ટીપાને પણ ગણી નાખશે. અને કદાચ એવો કોક આવશે જે આકાશના તારાને પણ ગણી નાખશે. પણ અમને મૂળ અક્ષર જાણીને એક પ્રણામ કરે એનું જે પુણ્ય થાય એને ગણનારો કોઈ પાક્યો નથી ને ભવિષ્યમાં પાકશે નહીં. આજે આપણે આવ્યા, મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા અને ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર જાણીને દર્શન કર્યા અને એક પ્રણામ આપણે કર્યો. એક આમ તો કેટલા આપણે કરવાના હોય છે? અત્યારે દંડવતની જગ્યા નથી અહીંયા આવે ત્યારે, પણ 6 દંડવત કરવાના હોય છે, બરાબર ને? તો આપણે કેટલું પુણ્ય કમાઈએ છીએ એ જ આપણને ખબર નથી. ગણી શકાય નહીં એટલું પુણ્ય આપણે રોજ કમાઈએ છીએ. જ્યારે આપણે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ જાણીને દંડવત કરીએ છીએ ત્યારે કોના પ્રતાપે? એ શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે. એક રસ્તો આપણા માટે ખોલી દીધો શાસ્ત્રીજી મહારાજે. આપણે ઉપરની દ્રષ્ટિથી હવે સમજીએ છીએ અત્યારે કે અક્ષર પુરુષોત્તમ શા માટે જરૂરી હતા એ વખતે. એના માટે આટલું બધું મરણિયા થવાની કેટલો બધો મોટો લાભ એ અટકી જતો તો શાસ્ત્રીજી મહારાજે એને ખોલવા માગતા હતા. મહારાજના સિદ્ધાંતની આગળ આવેલા આવરણોને એ હટાવવા માગતા હતા. તો પહેલાં સમજવાનો, શાસ્ત્રીય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે અક્ષર બ્રહ્મને જાણવા જરૂરી છે. એની વાત શા માટે જરૂરી છે? એકલા ભગવાનને જાણી લઈએ તો ના ચાલે? જવાબ ના ચાલે. કેમ ના ચાલે? એના 2 કારણો છે. પહેલું કારણ તો એ છે કે જ્યાં સુધી આપણે અક્ષર બ્રહ્મને ન જાણીએ, ન સમજીએ, ત્યાં સુધી ભગવાનનો, પુરુષોત્તમ નારાયણનો મહિમા કોઈ દિવસ યથાર્થ જાણી શકાતો નથી. આધ્યાત્મિક માર્ગમાં જે કાંઈ પ્રાપ્તિ છે મહિમાના આધારે છે. મહારાજે મધ્યના 67માં વચનામૃતમાં કીધું કે આખો સમુદ્ર મીઠા જળનો ભરેલો પડેલો હોય. મીઠા જળનો સમુદ્ર. જેની ચાંચમાં જેટલું બળ હોય એટલું પાણી પી શકે. કીડી આવીને પાણી પીવે તો કેટલું પીવે? એટલું જ પીવે. પણ ચકલું આવીને પીવે તો થોડું વધારે પીવે. અને માણસ આવીને પીવે તો એનાથી વધારે પીવે. અને હાથી આવીને પાણી પીવે તો સમુદ્ર અનંતનો અનંત રહે. પણ આપણી કક્ષા પ્રમાણે આપણે એનો લાભ લઈ શકીએ છીએ ને. આ દ્રષ્ટાંત આપીને મહારાજ મધ્યના 67માં વચનામૃતમાં એમ કહે છે કે આપણે ભગવાનનો જેટલો મહિમા સમજી શક્યા એટલી આપણી કક્ષા ઊંચી, જેટલો ઓછો સમજાય એટલી આપણી કક્ષા નીચી. પણ આ ભગવાનનો મહિમા સમજવા માટે અક્ષર બ્રહ્મ અનિવાર્ય છે. એને રાખવા જ પડે. કઈ રીતે? તો જૂના સંતો એક દૃષ્ટાંતથી એ વાત સમજાવતા કે સમજી લો કે 2 હીરા છે દુનિયાની અંદર. 2 વિશિષ્ટ પ્રકારના હીરા છે, ડાયમંડ. એમાં એક હીરો કેવો છે? પહેલા નંબરનો હીરો. એ હીરો એટલો બધો કિંમતી છે, એટલો બધો કિંમતી છે, એટલો બધો કિંમતી છે કે તમારે જેટલું બોલવું હોય એટલું બોલો, જેટલા રૂપિયાનો ઢગલો કરવો એટલો કરો, આખી દુનિયાની સંપત્તિ ભેગી કરવી તો કરો, અરે બ્રહ્માંડની કરવી હોય તો કરો, જેટલું બોલવું હોય બોલવું હોય બોલવું હોય તમે અનંત કાળ સુધી બોલ્યા કરો અને અનંત કાળ સુધી લખ્યા કરો. એટલો મહિમા, એટલી કિંમત પેલા હીરાની છે, બરાબર? અને જે બીજો હીરો છે એની કિંમત કેટલી? તો પહેલો હીરો છે ને એના કરતાં વધારે.
અને અનંત ગણી વધારે. આવા બે હીરા હોય. હવે ધારો કે કોઈ વ્યક્તિ એવા કે અમારા છે ને વધારે કિંમતી કયો છે કે બીજો, તો કે પેલાની સાઈડમાં મૂકો ને. બીજા હીરાની કિંમત કરીએ, એનો મહિમા સમજીએ. બીજા હીરાની કિંમત કરવા જાય છે, પેલાને અડતા જ નથી, એની સામું જોતા જ નથી, બીજાની કિંમત કરવા જાય છે. એ જેટલી કરશે જેટલી કરશે જેટલી કરશે એટલી કોની થઈ? એ તો પેલાની જ થઈ. તમે જો પેલાને બાજુમાં મૂકી દેશો ને તો બીજાનો મહિમા જ યથાર્થ નહીં સમજી શકો. બીજાને એક લેવલ નીચે સમજશો, તમે પહેલા લેવલ જેટલું જ સમજશો. જો પહેલાને બાજુ મૂકશો તો જ બીજાનો મહિમા સમજાશે. ઓહ, આના કરતાં વધારે સમજો. પહેલો હીરો એટલે ગુણાતીતાનંદ સ્વામી અને બીજો હીરો એટલે સહજાનંદ સ્વામી. જેટલો કંઈ મહિમા તમે કોને, અક્ષર બ્રહ્મનો મહિમા છે. શાસ્ત્ર માત્ર જેટલો કંઈ મહિમા કહેવાય છે એ બધો મહિમા તો અક્ષર બ્રહ્મમાં સમાઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામી કે અનંત ભગવાનનો ભગવાન તો હું છું, પણ મહારાજનો દાસ છું. ગુણાતીતાનંદ સ્વામી અનંત 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 ગણા આ દુનિયાની અંદર જે કાંઈ કોઈ એનાથી મોટા છે. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એના કરતાં કે જે કાંઈ કહેવું હોય, આ શબ્દો મહારાજે ગરડા મધ્યના ત્રીજા વચનામાં મૂક્યા છે કે બ્રહ્મ એટલે કે અક્ષર બ્રહ્મ કેવા છે? સર્વના આધાર છે. બધું સર્વમાં બધું આવી ગયું, દેવો અવતારો બધા આવી ગયા. સર્વના આધાર છે, સર્વના પ્રેરક છે, સર્વના અંતર્યામી છે, સર્વના નિયંતા છે. જેટલું કાંઈ કોને બધું બ્રહ્મની અંદર છે અને પરબ્રહ્મના દાસ છે. આવો અક્ષર બ્રહ્મનો મહિમા છે. એટલે કોઈ અક્ષર બ્રહ્મને સાઈડમાં મૂકી દે તો પરબ્રહ્મનો મહિમા યથાર્થ સમજી શકાય નહીં. એટલા માટે અક્ષરને મહારાજની બાજુમાં પધરાવ્યા. બીજી વાત કે જ્યાં સુધી આપણે અક્ષર બ્રહ્મને ન જાણીએ ત્યાં સુધી આપણે બ્રહ્મરૂપ થઈ શકીએ એમ નથી. બ્રહ્મરૂપ થઈને જ પરબ્રહ્મની ભક્તિ કરવી એ મહારાજનો સિદ્ધાંત છે. જ્યાં સુધી આપણે એ રસ્તો ન પકડાય બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ થવાનો, ત્યાં સુધી મહારાજનો હૃદયગત સિદ્ધાંત આપણા હાથમાં આવ્યો નથી. ગુણાતીતાનંદ સ્વામી ઘોઘાવદર પધાર્યા હતા. ગોંડલ પાસેનું ગામ છે ઘોઘાવદર. આજે પણ એ સ્થાન છે. ગામની બહાર એક નાનું શિવાલય છે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં બપોરના સમયે રોકાણા હતા અને થોડો સમય માટે સ્વામી ત્યાં આરામ કરતા હતા, સૂતા હતા. બાજુમાં જાગા ભક્ત હતા, વચનામૃત વાંચતા હતા. સ્વામી સૂતા સૂતા સાંભળતા હતા. તો એમાં જાગા સ્વામીએ 5 વચનામૃત વાંચ્યા. આ વચનામૃતના નંબર આપણે બધાએ યાદ રાખવાના છે. 5 વચનામૃત એ જાગા સ્વામીએ વાંચ્યા ગુણાતીતાનંદ સ્વામી પાસે. પહેલું છે ગરડા પ્રથમનું 23મું, પછી છે ગરડા મધ્ય 30 અને મધ્ય 45, અને પછી છે અમદાવાદ 2 અને અમદાવાદ 3. યાદ રહ્યા? ફરી વાર યાદ કરીએ. ગરડા પ્રથમ 23 બરાબર, ગરડા મધ્ય 30 અને 45, અમદાવાદ. હજી બરાબર અવાજ નથી આવતો. સાથે આપણે ગરડા પ્રથમ 23, ગરડા મધ્ય 30 અને 45, અમદાવાદનું બીજું અને ત્રીજું. આ 5 વચનામૃત વાંચ્યા. 5માં બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની વાત આવે છે. તો આ વાત સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી એટલા બધા આનંદમાં આવી ગયા તે સ્વામી સૂતા જ બેઠા થઈ ગયા. સ્વામી કે ફરીથી વાંચો. આ વચનામૃત સાંભળતા તો એમ જણાવ્યું જાણે આ વચનામૃત સાંભળ્યા જ નથી, ફરીથી વાંચો. આપણે તો ખાલી નંબર ફરી વાર બોલાવ્યા, સ્વામીએ તો 5 વચનામૃત ફરીથી વંચાવ્યા. બોલો, એ બધા વંચાવે ને પછી સ્વામી એકદમ બોલ્યા. સ્વામી કે આ વચનામૃત વાંચતા એમ જણાયું છે આ પ્રમાણે સમજ્યા વિના છૂટકો નથી. તે આપણે તો નથી, પણ આચાર્ય હોય, ભગવાનનો દીકરો હોય, ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય ને બીજા અવતારો વગેરે, કોઈને આ વાત સમજ્યા વિના છૂટકો નથી, કારણ કે આ મહારાજનો સિદ્ધાંત છે. એમ કહીને પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ મંદિર, જુનાગઢ મંદિર જ્યારે બનાવવાનું હતું એ વખતે સાધુને મૂર્તિ લેવા માટે મોકલ્યા જયપુરમાં, મૂર્તિ બનાવવા માટે સલાટ પાસે. તો એનો નકશો હોય એટલે કે એની ડિઝાઇન તૈયાર કરી હોય કે આ સાઇઝની મૂર્તિ જોઈએ છે, આવા પ્રકારની મૂર્તિ જોઈએ છે. એ બધું પેલા સલાટને આપ્યું. તો સલાટિયા સાધુને જોયા. હવે એમને તો કેવું હોય, આવા જે
સાધુ બાવા હશે તે ગામની બહાર નાનું ડેરું કર્યું હશે. એટલે એણે કીધું પેલા સાધુને કે તમે આ મૂર્તિ લેવા આવ્યા છો, પણ ખબર છે કે કેવડું મોટું મંદિર હોય ત્યારે આવી મૂર્તિઓ શોભે? આ સાઈઝની મૂર્તિ એ નાના ડેરામાં ન ચાલે. બહુ જ મોટું મંદિર હોય ત્યારે આ મૂર્તિ શોભે. તો સાધુ કે અમે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છે, એમ કહીને મંદિરનો નકશો ખોલ્યો. એટલે પેલા કે તો બરાબર. આ પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામી કીધો અને પછી સ્વામી બોલ્યા કે એવી રીતે તમારી પાસે મૂર્તિ તો છે. શ્રીજી મહારાજ ભગવાન આપણને મળ્યા, તમારી પાસે મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે જો ભગવાનને અંતરમાં પધરાવવા હોય તો આમાં કહ્યું છે એવું મંદિર તૈયાર કરતા શીખો. એ મંદિર એટલે શું? બ્રહ્મ ભાવને પામવું એ આપણું મંદિર તૈયાર થયું કહેવાય. અને એ મંદિરમાં મહારાજ અખંડ નિવાસ કરીને રહે. એ આપણા બધાની સાધના થઈ. બ્રહ્મ ભાવ પામીને પરબ્રહ્મની ઉપાસના કરવી, અક્ષર બ્રહ્મના ભાવને પામવાની વાત એ અનિવાર્ય છે. એ મહારાજનો સિદ્ધાંત છે. શ્રીજી મહારાજે આ વાત વારંવાર કરીને આપણી ગુણાતીત પરંપરાએ બહુ જ દ્રઢાવી. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગરમાં હતા. 1993ની સાલમાં જાન્યુઆરી મહિનો હતો. અને એ વખતે ત્યાં સ્વામીશ્રી પાસે બધા કાર્યકરોનું રિપોર્ટિંગ થતું હતું. એમાં રમણભાઈ નામના એક કાર્યકર મહેડાઓના હતા, અત્યારે કેનેડા વસે છે. એટલે એમણે બાપાની પાસે વાત કરી કે સ્વામી, અમે આપની બધી આજ્ઞા પ્રામાણિકપણે પાળવા પ્રયત્ન કરીએ છીએ, પણ કોઈ એવી એક આજ્ઞા કરો કે એ પાળીએ ને તો બધી આજ્ઞા પળાઈ જાય એવો રાજીપો તમારો થાય. તો સ્વામીએ તરત કીધું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. શિક્ષાપત્રીનો 116મો શ્લોક. સ્વામી કે આ આજ્ઞા તમે પાળો તો બધી આજ્ઞા પાળવામાં જે રાજીપો છે ને એ મળી જાય. આ મહત્વની વાત છે આપણા માટે. આજ્ઞા એટલે તે કરવાનું હોય. તો સ્વામી એને મુખ્ય આજ્ઞા કહે છે ગુણાતીતાનંદ સ્વામી. એ આજ્ઞા એવી છે જેમાં રાજીપો થઈ જાય, વાસના બળી જાય, ભગવાનના અંતરમાં ધારવાના અધિકારી આપણે થઈ જઈએ, એવી જબ્બર એ આજ્ઞાની વાત નિજાત્માનમ બ્રહ્મરૂપમ શ્લોકની અંદર મહારાજે કરી છે. તો બ્રહ્મ ભાવને પામવું, એનાથી ભગવાનની ભક્તિના અધિકારી થવાય છે. લોયાનું 7મું વચનામૃત. બીજી વાત, બ્રહ્મરૂપ જ્યાં સુધી આપણે ન માનતા થઈએ ત્યાં સુધી શું થાય છે? શ્રીજી મહારાજે પ્રથમના 23મા વચનામૃતમાં આ વાત કરી છે કે ત્યાં સુધી આપણી ભક્તિમાં હજારો પ્રકારના વિઘ્નોની સંભાવના રહે છે. નાના મોટા વિઘ્ન આવ્યા જ કરે. અનડિસ્ટર્બ ભક્તિ ન થાય. ભક્તિમાં શું થાય? ડિસ્ટર્બન્સ આવ્યા કરે. કેવા પ્રકારના ડિસ્ટર્બન્સ? આસક્તિના ડિસ્ટર્બન્સ. કંઈક જોવાની ઈચ્છા થઈ જાય, કંઈક ખાવાની ઈચ્છા થઈ, કંઈક સાંભળવાની. આજ્ઞા બહાર પસાર થતા હોઈએ કંઈક રસ્તા પરથી અને સારી ભજીયાની લારી, ભલે ને ડુંગળી લસણ હોય, આપણે તો સર્વોપરી ઉપાસના. ભજીયા શું કરવાના? એમાં ક્યાં કલ્યાણ બગડી જવાનું છે? આપણે જાણતા હોઈએ છતાં પણ ન ખાવાનું ખવાઈ જાય, ન જોવાનું જોવાઈ જાય, ન સાંભળવાનું સંભળાઈ જાય. પછી બળતરાય, સાચો ભગત હોય તો બળતરાય થાય, નહીતર શું થાય? હાલે છે. આસક્તિ, બળ ન આવે અંતરમાં ત્યાં સુધી આવી વસ્તુઓમાં મન તણાયા કરે આપણું. આજ્ઞા બહાર સંકલ્પો થયા કરે, એટલે આસક્તિ આપણને હેરાન કરે. જે મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં કેવી જબરી વાત કરી દીધી. મહારાજે કીધું 6 વાના જેને હોય ને એને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. એ 6 વાના કયા બતાવ્યા? એક તો દ્રવ્યાદિકનો લોભ. સમજવા જેવી વાત છે. મહારાજના એક શબ્દમાં કેટલું વજન છે. મહારાજ એમ નથી કહેતા કે ધન દુઃખદાયી છે. ધન દુઃખદાયી નથી, દ્રવ્ય દુઃખદાયી નથી, દ્રવ્યનો લોભ દુઃખદાયી છે. એક તો દ્રવ્યાદિકનો લોભ, બીજું સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના. એટલે સ્ત્રીને પુરુષની સમજવાની. સ્ત્રી દુઃખદાયી નથી, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના દુઃખદાયી છે. એક તો દ્રવ્યાદિકનો લોભ, બીજું સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, ત્રીજું રસને વિશે જીહવાની આસક્તિ.
રસ દુઃખદાયી નથી, રસમાં આપણને આસક્તિ છે ને એ આપણને દુઃખ આપે છે. કોઈ વસ્તુ દુઃખદાયી નથી, એમાં આસક્તિ દુઃખ આપે છે. રસને વિશે દ્રવ્ય જીવવાની આસક્તિ. ચોથી વસ્તુ છે દેહાભિમાન, હું કંઈક છું, અહંકાર, એ આપણને દુઃખ આપે છે. પાંચમી વસ્તુ સગા સંબંધીમાં વધારે પડતું હેત. જો આપણે બ્રહ્મ વિદ્યાની કોલેજમાં બેઠા છીએ, અહીં તો બધી પરની વાતો આવે. વચનામૃતમાં મહારાજે આ ગૃહસ્થોની સભામાં વાત કરી છે. સંબંધીને વિશે વધારે પડતું હેત એ ન રાખવું, એવી વાત મહારાજ ખાલી ત્યાગીને નથી કરતા, ગૃહસ્થોની સભામાં આ વાત થાય છે. વધારે પડતું હેત ના હોવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે પંખીનો મેળો છે, ઘરમાં રહેવું, મહેમાનની પેઠે રહેવું, એવી વાત પણ કરી છે. ગરાસિયાના જેવું હેત રાખવું, બરાબર. બામ તો બાથમાં ઘાલીને મળે એનો વાંધો નથી, બધા ગરાસિયામાં એવું હોય ને, પણ અંદર. એટલે સ્વામીએ બ્રહ્મ વિદ્યાની વાત કરી. લૌકિક વાતમાં તો બધી એવી જ વાત આવે કે આપણે હળી મળીને રહેવું, એટલે એ પણ સારું છે, જરૂરી છે. કૌટુંબિક એકતા એ પણ જરૂરી છે, પણ વધારે પડતું બંધન હોય તો એ બરાબર નથી. એ તો પેલે ગોપાલ સ્વામીની પ્રસંગમાં આવે છે ને કે ભાભા છે ને ધામમાં ગયા, પછી એમના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો, તો ગોપાલ સ્વામી પાસે લઈને આવ્યા. એ કે સ્વામી, આ છોકરો ધાવતો નથી. તો ગોપાલ સ્વામી એને જોતા સ્વામી કે પાછા આવ્યા. તો પેલા સમજ્યા નહીં છોકરા કે દીકરાની વહુ બહુ ગમતી હતી ને એટલે એને ઘરે પાછા આવ્યા છે. જન્મ લેવડાવશે. ભરતજીને મૃગલામાં આસક્તિ, મૃગ થયા. આ બધી બ્રહ્મ વિદ્યાની વાતો છે, લોકમાં આવી વાતો નથી ક્યાંય. પણ એમાં મહારાજે કીધું સગા સંબંધીમાં વધારે પડતું હેત રાખવું, વધારે પડતું નહીં, નહીંતર અંતકાળે એનું ચિંતવન થશે, એ ના જોઈએ. અને છેલ્લી વાત કરી કુસંગીમાં પણ હેત. આ 6 વાના જેને હોય ને એને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. વચનામૃત ગરડા અંત્યનું 38મું. હવે એની વાત અહીંયા લઈને આપણે સમજીએ કે જ્યાં સુધી આ બધાને એક જગ્યાએ ભેગા કરવા હોય ને, 6 વાનાને એક જગ્યાએ ભેગા કરવા હોય ને, તો ક્યાં કરાય? દેહ ભાવ. આ દેહને આપણે પોતાનું રૂપ માનીને જે કંઈ કરીએ એટલા બધા જ દોષો એની અંદર આવે છે. એમાંથી બહાર નીકળવા માટે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, હું બ્રહ્મ છું. બ્રહ્મની સાથે એકતા કરવી. બ્રહ્મ વિના બ્રહ્મ કેવી રીતે થવાય? મહારાજે બહુ સ્પષ્ટપણે આ વાત વચનામૃતમાં નોંધી. આ વચનામૃતને આપણે શાંતિથી સમજવાની જરૂર છે. હું નંબર બોલું છું, જેની પાસે કાગળ પેન હોય ખાસ નોંધે અને આ વચનામૃતનો આટલો ભાગ અવશ્ય વાંચે. વચનામૃતનો નંબર છે વડતાલનું 11મો. વડતાલના 11મા વચનામૃતમાં મહારાજ છેલ્લે એક પ્રશ્ન પૂછે છે. છેલ્લો પ્રશ્ન છે. મહારાજ કે બ્રહ્મ સ્વરૂપ જે સત્પુરુષ છે, બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ, એની વાત કરે છે. એ 3 દેહ અને 3 ગુણથી પર વર્તે છે. એટલે આપણે ગુણાતીતાનંદ સ્વામીને સમજીએ, પ્રમુખ સ્વામી મહારાજને સમજીએ. 3 દેહ અને 3 ગુણથી પર વર્તે છે. પછી મહારાજ કહે છે કે જ્યાં સુધી એમના જેવો મહિમા ન સમજાય ને, જ્યાં સુધી એમનો મહિમા ન સમજાય ને, ત્યાં સુધી એમના જેવી સ્થિતિ થતી નથી. બ્રહ્મ સ્થિતિ આપણે બધાએ કરવાની છે, પણ રીત શું બતાવે છે મહારાજ કે એવા જે સત્પુરુષ જે આપણી આંખો સામે ફરતા હોય, એનો બ્રહ્મ છે એવો મહિમા જ્યાં સુધી ન સમજાય ને, ત્યાં સુધી આપણી સ્થિતિ થતી નથી એમના જેવી. હવે કોઈ એમ સમજે, વચનામૃત તો ઘણા બધા વાંચે છે સંપ્રદાયની અંદર, અને રોજ સંધ્યા આરતીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની જેટલી શાખાઓ છે દરેક જગ્યાએ પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના બોલાય છે કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. હે મહારાજ, તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અમને થાય. એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? લોયાનું 12મું વચનામૃત, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. બધા માગે છે અમે બ્રહ્મરૂપ થઈએ, એવું તો આખો સંપ્રદાય માગે છે, પણ બ્રહ્મરૂપ થવું કેવી રીતે?
એનો રસ્તો એકમાત્ર મહારાજ બતાવે છે, જ્યાં સુધી એ બ્રહ્મ એવા સત્પુરુષ એનો મહિમા ન સમજાય ને ત્યાં સુધી બ્રહ્મરૂપ થવાતું નથી. એટલે બ્રહ્મરૂપ થવા માટે અક્ષર બ્રહ્મની જરૂર આવી. એમને એમ ન થવાય. એન્જિનિયરિંગ કોલેજમાં ભણવું છે અને એન્જિનિયર એવા કોઈ પ્રોફેસરનો આધાર નથી લેવો તો શું થવાનું? મેડિકલ કોલેજમાં ભણવું છે અને કોઈ ડૉક્ટર એવા પ્રોફેસર પાસે ભણવું નથી તો ક્યાંથી ભણવાના? હું મારી રીતે કરીશ તો શું કરવાના? અમારે સંત સ્વામી પાસે ગઢવી સાહેબ આવતા, બોટાદ કોલેજના પ્રિન્સિપાલ હતા, સાત્વિક વ્યક્તિ હતા. તો એ સંત સ્વામીને કહે કે હું ગીતા વાંચું છું, ભાગવત વાંચું છું, ગ્રંથો શાસ્ત્રો વાંચું છું ને મને એમાં સમજ પડે છે, બધી શાસ્ત્ર વાંચું છું, મને ટ્રાન્સલેશન વાંચે છે, બધા સમજાય છે, મને એમાં સમજ પડે છે, તો તમે વાત કરો છો આ બધું ગુરુ ને સત્પુરુષ ને એ બધાની જરૂર શું છે? તો સંત સ્વામીએ સામે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમારી કોલેજની અંદર બધા ક્લાસરૂમ છે? કે હોય જ ને સ્વામી, ક્લાસરૂમ તો હોય જ ને. તો બેન્ચીસ એ કે તો હોય જ ને. તો કે લાઇબ્રેરી? કે હા છે ને, બધા પુસ્તકો હોય ભણવાના? એ કે હા હોય ને. તો કંઈક કામ કરો ને, તમે બધા છૂટા થઈ જાઓ ને, હું કામ આમ તો પગાર લો છો? કે પ્રોફેસરોની જરૂર શું છે? કે હોસ્પિટલ હોય, સરસ ઓપરેશન થિયેટર હોય, બધા જ પ્રકારની દવાઓ હોય, ડૉક્ટરોને છૂટા કરી દો, હાજર થઈ જશે બધા પેશન્ટ. શું કામ પગાર આપો છો એને? આ લોકની અંદર પણ ગુરુ વિના કોઈ વિદ્યા સિદ્ધ નથી થતી અને આ લોકની અંદર પણ ડૉક્ટર વિના કોઈ રોગ મટતા નથી. આ તો જન્મ મરણના રોગની વાત છે અને આ તો બ્રહ્મ વિદ્યાની વાત છે. તો એની અંદર તો એવા બ્રહ્મ સત્પુરુષ જોઈએ કે ન જોઈએ, એ અક્ષર બ્રહ્મની વાત મહારાજે કીધું જેતલપુરના પહેલા વચનામૃતમાં. માયા તરવા માટેના બે જ ઉપાય, એક તો પુરુષોત્તમ નારાયણ અને બીજા અક્ષર બ્રહ્મ એવા સંત. મહારાજે સંત બતાવ્યા છે. એનો આશરો થાય ને તો જ માયાને તરાય, એ વિના ન તરાય. જ્યારે ભગવાન પ્રગટ હોય ત્યારે ભગવાન, અક્ષર બ્રહ્મ હોય ત્યારે એમના સંગ થકી માયાને તરાય, એ વિના કોઈ માયા આપણને તારી શકે એમ નથી. એટલે બ્રહ્મ ભાવને પામવા માટે એવા અક્ષર બ્રહ્મ એવા સત્પુરુષ એની જરૂર છે. એ વિના કોઈ દિવસ બ્રહ્મ ભાવ પમાતો નથી. કોઈ અધ્ધર પદ્ધર વિચાર કરે એક અક્ષર બ્રહ્મ ઉપર કંઈક બેઠું છે એની સાથે હું એકતા કરું, એમ એકતા ન થાય. ના પાડી છે યોગી બાપાએ કીધું કે એવું જે ઇન્દ્રિયાતીત એવા અક્ષરની કોઈ કલ્પના કરીને એની સાથે એકાત્મ બુદ્ધિ કરે એવી રીતે નથી થતું. પણ જે સત્પુરુષ, જે બ્રહ્મ આપણને આ લોકની અંદર મળ્યા છે એની સાથે એકાત્મતા કરવાની. એટલે મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને પોતાની સાથે લઈને આવ્યા. એની વાત વચનામૃત ગરડા પ્રથમના 71માં આવે છે. ગરડા પ્રથમના 71માં મહારાજ કીધું ભગવાન આ પૃથ્વી પર આવે છે ત્યારે અક્ષર બ્રહ્મને સાથે લઈને પધારે છે. તો મહારાજ પહેલી વખત આવ્યા તો અક્ષર બ્રહ્મ પણ પહેલી વખત મહારાજની સાથે આ બ્રહ્માંડની અંદર ગુણાતીતાનંદ સ્વામી રૂપે આવ્યા. હવે આ વાત એ શાસ્ત્રીજી મહારાજે એકદમ પ્રગટ કરીને આપણને સમજાવી. તો ઘણાને એવું લાગે છે કે આ વાત તો નવી આવી, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી વાત વચનામૃતમાં તો કોઈ જગ્યાએ દેખાતી નથી. ક્યાંય મહારાજે લખ્યું છે આખા વચનામૃતમાં કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે? આવું તો ક્યાંય દેખાતું નથી. તો આ વાત નવી ક્યાંથી લઈ આવ્યા? બરાબર છે, વચનામૃતની અંદર જે ઉપદેશો સંકલિત કરવામાં આવ્યા છે એની અંદર આ વાત કોઈ પણ કારણથી અંદર આવી શકી નથી. પણ મહારાજે અક્ષર બ્રહ્મની જે વાત વારંવાર કરી છે અને એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એવી વાત વારંવાર કરી છે. આ વાત તો સંપ્રદાયના ઇતિહાસની અંદર એકદમ સુવર્ણ અક્ષરે નોંધાઈ ગઈ છે. ક્યારેય ભૂસી ન શકાય એવા અક્ષરોથી આ ઇતિહાસ કંડારાઈ ગયો છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. આ વાત કોઈ નવી નથી, કારણ કે મહારાજના વખતની અંદર પરમહંસો એ આ વાત મહારાજની પાસે અનેક વખત સાંભળી છે અને એનું પ્રવર્તન પણ થયું છે થોડા ઘણા અંશે. શ્રીજી મહારાજના પરમહંસોની અંદર ગુણાતીતાનંદ સ્વામીના અક્ષર બ્રહ્મપણાનું જો સૌથી વધારે કોઈએ પ્રતિપાદન કર્યું હોય તો એ છે ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી આપણે જાણીએ છીએ સિદ્ધ પુરુષ હતા ને, જન્મથી સિદ્ધ હતા. નાનપણથી જ પોતે એવા ઐશ્વર્યો બતાવતા કે પેલી ટોડલાની અંદર જે મૂર્તિ હતી, અરે આપણે ત્યાં શામળાજીથી ભગવાનની મૂર્તિ ટોડલામાં એમની સાથે રમવા માટે આવે બાળપણથી. પેલા એ વખતના ઈડરના જે કોઈ સત્તાધારી હશે રાજા, ઝાડા પેશાબ બંધ કરાવી દીધા હતા કુશાલ ભગતે નાનપણથી.
એવા સિદ્ધ સ્થિતિવાળા હતા ગોપાળાનંદ સ્વામી. મહારાજે એમની સ્થિતિના વખાણ પણ કરેલા અને શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને 2 દેશના મોટેરા પણ કર્યા હતા એ વખતે. તો એટલા સમર્થ સંત, એની સમજણ સાચી હોય કે ખોટી, આ જ વચનામૃત તે વાંચતા હતા, આપણે જે વાંચીએ છીએ જ. એમને કોઈ દિવસ એવો પ્રશ્ન ન થયો કે વચનામૃતની અંદર કેમ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર નથી કહ્યા. એવો પ્રશ્ન એમને નથી થયો. આખા શ્રીમદ ભાગવતમાં ક્યાંય રાધિકાજીનું નામ નથી આવતું. મુખ્ય ભક્ત છે રાધા કૃષ્ણ, પણ રાધિકાજીનું ક્યાંય નામ જ નથી ભાગવતમાં. તો એ શાસ્ત્રની મર્યાદા કે એ વખતે જે કંઈ નોંધવામાં આવે એમાં કદાચ ન આવી શક્યું એ નામ. વચનામૃતની અંદર નથી. વચનામૃતમાં ગુણાતીતાનંદ સ્વામી તો પ્રશ્ન પૂછે જ નહીં, કારણ કે એમને તો કંઈ પ્રશ્ન હોય નહીં. ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન શું હોય? પ્રશ્ન હોય તો બીજાને હોય. પણ મહારાજે અનેક પ્રસંગે વાત કરેલી, એ સદગુરુ પરમહંસોમાં ગોપાલ સ્વામીએ પકડી અને એનું પ્રવર્તન કર્યું. કેટલી હદ સુધી? શાસ્ત્રીજી મહારાજે એક પ્રસંગ એમના પોતાના આશીર્વાદની અંદર કહ્યો છે ને એ એમની ઓડિયો સીડીની અંદર કેસેટમાં પ્રકાશિત પણ થયો છે. તો શાસ્ત્રીમાં જ પોતાના મુખ્ય આ પ્રસંગ કહે છે કે રાજસ્થાન બાજુ ઉત્તર ભારતની અંદર બાંધીકુઈ નામનું ગામ છે, અને ત્યાંના એક મુમુક્ષુ એ ગુજરાતની અંદર આવ્યા અને તીર્થયાત્રા કરતાં કરતાં ત્યાં ગઢડા પહોંચ્યા. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછીનો આ સમય છે. અને ત્યાં ગરડાની અંદર નિત્યાનંદ સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ ત્યાં એ આજીવન સેવામાં આવી ગયા હશે, અને સદાવ્રત ચાલતું તો સદાવ્રત આપવા માટે બેસતા. એમને મળ્યા, મહારાજના મહિમાની થોડી વાતો સાંભળી, અને પછી એમણે કીધું કે એવા સમર્થ સંત અમારે ત્યાં ગોપાળાનંદ સ્વામી છે, એમનું નામ સાંભળ્યું. એટલે એનું નામ સાંભળીને પોતે ત્યાંથી સીધા ગયા વડોદરા, ગોપાળાનંદ સ્વામીને મળ્યા. ગોપાળાનંદ સ્વામીએ એમને ઉપદેશ આપ્યો. મુમુક્ષુ હતા, દીક્ષા આપી, સાધુ થઈ ગયા. કેશવ જીવનદાસ એમનું નામ પડ્યું. હવે એ વખતે બધું દેશ વિભાગનું છે ને, થોડી ખેંચતાણ ચાલે. અમદાવાદ દેશવાળા કે અમારું, ને વડતાલ દેશવાળા કે અમારું, એવી ખેંચતાણ ચાલ્યા કરે. એમાં કોઈ અમદાવાદ દેશના સાધુએ પેલા કેશવ જીવનદાસને એકદમ એવા વચનો માર્યા કે તું અમદાવાદ દેશનો છે અને વડતાલમાં ગોપાળાનંદ સ્વામી ભેગો જઈને રહે છે, એટલે તને અક્ષરધામમાં જવા નહીં મળે. 2 દેશના ભાગ હતા ને, કારણ કે દેશ વિભાગના લેખ કેવા કહેવામાં આવે છે કે ભારતનો નકશો હોય ને વચ્ચેથી 2 ભાગ પાડ્યા. ઉપરનો ભાગ અમદાવાદ દેશ, નીચેનો દેશ એટલે વડતાલ. અને આ જે કેશવ જીવનદાસ કે ઉપરથી આવેલા છે ને તમે, એટલે કે તમે તો અમદાવાદ દેશના જ કહેવાઓ પૂર્વાશ્રમને, તમારે ન રહેવાય, અને ત્યાં રહે એટલે તને અક્ષરધામ નહીં મળે. એટલે પેલા કેશવ જીવનદાસ મૂંઝાઈ ગયા અને રડતા રડતા ગોપાળાનંદ સ્વામી પાસે જઈને કે સ્વામી મને પેલા સાધુ એમ કહે છે કે તને અક્ષરધામમાં જવા નહીં મળે. ગોપાળાનંદ સ્વામી એને કહે કે હું તને 36 દેહે અક્ષરધામ બતાવીશ, આવું કીધું એને, હું આપીશ તને. અને જ્યારે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં વડતાલ પધાર્યા ત્યારે ગોપાળાનંદ સ્વામી કેશવ જીવનદાસનો હાથ ગુણાતીતાનંદ સ્વામીના હાથમાં સોંપ્યો અને કેશવ જીવનદાસને કીધું કે મેં તને કીધું હતું ને અક્ષરધામ આપીશ, આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ છે. એની સાથે સ્વામીને કીધું તમે આને લઈ જાઓ, તમે એનું ઘડતર કરજો. લઈ ગયા. અને પછી તો એને કેશવ જીવનદાસ તો કેવા હતા, આમ અલગારી જેવા સાધુ હતા. એને એકદમ કેફ ચડી ગયો બધો. ત્યાં જુનાગઢ ગયા અને સ્વામીનું સ્વરૂપ સમજાયું. તે બધાને કહેતા ફરે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. તે કોકે એને કીધું તું આમ આટલા બધા ઉત્સાહથી બોલે છે, પણ વડતાલ જો આ વાત જશે ને તો તને ધોળા પહેરાવશે. તો પહેલાં ગાંજા જે આવ નહોતા, એ કે અક્ષર કહુંગા કહુંગા કહુંગા, ધોળા તો ક્યાં, કાલા પહેન કે ભી સ્વામી કો અક્ષર કહુંગા. એને એટલો કેફ હતો, તે એને પહેરાવાય ખરા પાછા, પણ એણે પોતે પાછી પાની કરી નહીં. પણ ગોપાળાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને ગુણાતીતાનંદ સ્વામીનો અક્ષરપણું બરાબર ફિટ કરાવેલું. આ લોકની રીતે આમ ભગતજી મહારાજ તો અનાદિના પુરુષ છે, પણ આ દુનિયાની રીતે જોઈએ તો ભગતજી મહારાજ એ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, પણ ગોપાળાનંદ સ્વામી એમને ગુણાતીતાનંદ સ્વામી પાસે મોકલ્યા. જાગા સ્વામી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, એમને પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે મૂક્યા. શિવલાલ શેઠ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, એમને પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે મોકલ્યા. આ બાજુ વડોદરાના ઘણા બધા હરિભક્તો, આણંદના ઘણા બધા હરિભક્તો, વસોના વાઘજીભાઈ વગેરે મોટેરા મોટેરા બધા હરિભક્તોને ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની અંદર જોડાયા. વારંવાર વડોદરાના હરિભક્તો તો છેલ્લે સ્વામીને કીધું કે સ્વામી વડોદરા સામે દ્રષ્ટિ કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે હવે વડોદરા સામે દ્રષ્ટિ ના હોય, હવે તો મહારાજના અક્ષરધામ સામે દ્રષ્ટિ હોય કે જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી સામે દ્રષ્ટિ હોય. ત્યારે પૂછ્યું કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સામે કેમ?
ત્યારે સ્વામી કહે કે ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષરધામ છે. શાસ્ત્રીજી મહારાજના ઓડિયો આશીર્વાદની અંદર બીજો એક પ્રસંગ એમણે કીધો છે કે ભોયકા નામનું ગામ છે આ મૂળી દેશની અંદર ભોયકા. તો ભોયકાના માલજી સોની હતા, આગેવાન હરિભક્તોમાં આવે. હવે સંવત 1906ની સાલમાં આચાર્ય મહારાજ છે અમદાવાદ અયોધ્યા પ્રસાદજી મહારાજ એ વડતાલ ગયા હતા. એટલે મોટેરા 5-25 હરિભક્તોને પોતાની સાથે લઈ જાય. એમાં માલજી સોની કે અમને પણ ત્યાં આચાર્ય મહારાજ લઈ ગયા હતા. 2 આચાર્ય ભેગા થયા હતા વડતાલની અંદર. એ વખતે હું 3 હાર લઈને ગયો હતો. એટલે પહેલો હાર મેં આચાર્ય રઘુવીરજી મહારાજને પધરાવ્યો, વડતાલ દેશના આચાર્ય એટલે રઘુવીરજી મહારાજને પધરાવ્યો. બીજો હાર છે એ ગોપાળાનંદ સ્વામીને પહેરાવ્યો. પછી એમણે કીધું ગોપાળાનંદ સ્વામીની બાજુમાં નિત્યાનંદ સ્વામી હતા, નિત્યાનંદ સ્વામી બાજુમાં શુકાનંદ સ્વામીને પછી ગુણાતીતાનંદ સ્વામી, આમ 4 સદગુરુ બેઠા હતા. પહેલો હાર મેં ગોપાળાનંદ સ્વામીને પહેરાવ્યો. પછી એક હાર વધ્યો, એ ક્યાં કોને પહેરાવો, એટલે મેં ગોપાળાનંદ સ્વામીની બાજુમાં નાખ્યો. ભાઈ માલજી સોની કે નાખ્યો. પછી મેં ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી અક્ષરધામ કેવું હશે? એટલે ગોપાળાનંદ સ્વામી કે તમારે અક્ષરધામ જોવું છે? તો કે હા મારે જોવું છે. ગોપાળાનંદ સ્વામી કે જોઈ લો, આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ છે. માલજી સોની આ પ્રસંગ વર્ષો પછી શાસ્ત્રીજી મહારાજ બધું પાકું કરાવતા. એટલે પોતાની સાથે યોગીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી બધાને લઈને ત્યાં ગયા હતા ભોયકા. અને માલજી સોનીના મોઢે આ પ્રસંગ બધાને સંભળાવ્યો હતો. તો ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીના અક્ષર બ્રહ્મપણાનું પ્રવર્તન કર્યું. મોટા પરમહંસો આ સત્યને જાણતા હતા. જ્યારે ભગતજી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજનું પહેલું મિલન થયું સુરતની અંદર, અને એ વખતે શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજે આ વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. તો શાસ્ત્રીજી મહારાજે તરત એ વખતે પૂછ્યું કે આવી વાત વિજ્ઞાનાનંદ સ્વામી તો મને ક્યારેય કરી નથી, એ તો મહારાજની સાથે 12 વર્ષ રહ્યા છે. તો ભગતજી મહારાજ કે તમારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પણ આ વાત જાણે છે. અને પછી કીધું કે એમના મોઢે કે તો તમે માનો કે ના માનો. શાસ્ત્રી મહારાજ કે એના મોઢે કેવડાવો. અને પછી એવું આયોજન થયું કે ભગતજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીને મળવા માટે આવ્યા. શાસ્ત્રીજી મહારાજ ઢોલિયા નીચે સંતાઈ ગયા અને પછી જૂની બધી વાતો કાઢી. અને એમાં ભગતજી મહારાજે પૂછ્યું વિજ્ઞાનાનંદ સ્વામીને કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, એ વાત મહારાજના વખતમાં તમે સાંભળી હતી કે નહોતી સાંભળી? એટલે વિજ્ઞાનાનંદ સ્વામી આજુબાજુ જોયું કે કોઈ સાંભળતું નથી, કોઈ જોતું નથી. એમણે કીધું કે હા, મેં મારા કાન મહારાજ પાસેથી આ વાત સાંભળી છે. અને આટલું કીધું ને પેલા બહાર નીકળ્યા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી કે તમે મને કેમ ના કીધું? કહેવાય એવું નહોતું, ઉપાધિ આવે એટલા માટે ન કીધું. પણ આ વાત છે સાચી. મોટા પરમહંસો એ વાત જાણતા હતા. નૃસિંહાનંદ સ્વામી નામના એક સંત હતા, ગરડાની અંદર આવ્યા હતા. હવે એ પણ હિન્દી ભાષી હતા, થોડા ગુજરાતી મિશ્રિત હિન્દી. અને એ વખતે ત્યાં ઇંગોરા અને કુંવરજી પટેલ નામના હરિભક્ત એમની સાથે હેતવાળા તો એ બેઠા હતા. પછી આ વાત નીકળી અક્ષર બ્રહ્મની, ગુણાતીતાનંદ સ્વામીની. પેલાને સમજાય નહીં, કુંવરજી પટેલને મનાય નહીં. એટલે નૃસિંહાનંદ સ્વામી કે કુંવરજી આ ગરડામાં કાંગરા કેટલા છે? પેલા મંદિરના કાંગરા હોય ને. હવે કે સ્વામી આ તો ગણાય ને એટલા કાંગરા છે. તો નૃસિંહાનંદ સ્વામી કે જો કુંવરજી આ ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષરધામનો અવતાર ન હોય તો ગરડાની અંદર કાંગરે જેટલા કાંગરા છે ને એટલા બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મને થાય. બાકી તારે સમજવો તો સમજ, નહીં તો રહેણે દે. આવું નૃસિંહાનંદ સ્વામી કીધું હતું. બીજા હરિહરિયાનંદ સ્વામી હતા. એ ત્યાં જુનાગઢ ગયા અને સ્વામીનો સમાગમ કરતા ને એકદમ સમજાઈ ગયું આમ અક્ષર બ્રહ્મની વાત કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષરધામનો અવતાર છે. એટલે એમને એટલો બધો કેફ ચડી ગયો ને કે આ વાત તો મારે મારા હેતવાળા હરિભક્તોને કરવી જ જોઈએ. એમને કલ્યાણભાઈ સાથે હેત વંથળીમાં નીકળ્યા તરત, અને કલ્યાણભાઈને ઘરે પહોંચ્યા વંથળી. તો ઘરેથી ખબર પડી કે ખેતરે ગયા છે. તો કે આ વાત તો અત્યારે જ સમજવી પડે, ઉતાવળ મોડું કરાય જ નહીં. તરત ખેતરે ગયા તો ખેતરમાં દૂરથી બૂમ પડે, એ કલ્યાણભાઈ ઊભા રહો, મારે તમને એક અગત્યની વાત કરવી છે. દોડતા આવતા હતા એટલે કલ્યાણભાઈ એના દીકરા ડાયાભાઈ ઊભા રહી ગયા. પાસે ગયા અને એકદમ કીધું હાંફતા કે બહુ મહત્વની વાત છે, એ સમજાવવા માટે હું તમને આવ્યો છું. તો પહેલાં એમના દીકરા કે ડાયાભાઈ એ કે સ્વામી શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામનો અવતાર છે. આ 2 વાત અમને સમજાઈ ગઈ છે, એ સિવાય કે ત્રીજી વાત કરવાની હોય તો કહો. આ તો સમજીને જ બેઠા હતા. આખો સોરઠ દેશ એ વાત સમજીને બેઠો હતો. એટલે એ વાત નવી નહોતી, મોટા પરમહંસો જાણતા હતા. એ વખતે મહારાજના વખતની અંદર આચાર્ય મહારાજ એ પણ આ વાત જાણતા હતા.
રઘુવીરજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજની રીત કેવી હતી કે છે ને બધી મોઢા મોઢને સીધી જ વાત કરવાની, આડી અવળી વાત નહીં. તો ગોવર્ધનભાઈ કોઠારીને સીધી અમને વાત પૂછેલી કે ગોવર્ધનભાઈને કીધું કે તમે અક્ષરની વાતનો વિરોધ કરો છો, પણ મને એમ કહો કે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ હતા એ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર સમજતા હતા કે નહોતા સમજતા, એ કહો. આવું ગોવર્ધનભાઈ કોઠારીને જ પૂછ્યું. એટલે ગોવર્ધનભાઈ કોઠારીએ એમને કીધું કે પહેલાંથી તો મને ખબર નથી, પણ સંવત 1917ની સાલમાં જ્યારે રઘુવીરજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને આવ્યા ને પછી ચોક્કસપણે સ્વામીને અક્ષર માનતા હતા અને સ્વામી રૂપ થઈ ગયા હતા. એ વાત હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. આવું ગોવર્ધનભાઈ કોઠારીએ કીધું. આચાર્ય રઘુવીરજી મહારાજ જાણતા હતા, આચાર્ય વિહારીલાલજી મહારાજ જાણતા હતા. કારણ કે વિહારીલાલજી મહારાજ તો પોતે કીર્તન કૌસ્તુભમાળામાં લખ્યું છે પોતાના જ હસ્તાક્ષરથી કે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી તેણે આપ્યા વર્તમાન, પોતે પાળીને પળાવ્યા જનને દઈ ઘણું જ્ઞાન. આ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એમણે જ મને વર્તમાન ધરાવ્યા છે. આચાર્ય મહારાજને વર્તમાન ધરાવનાર ગુણાતીતાનંદ સ્વામી હતા. તો આચાર્ય મહારાજ પણ એ વાત જાણતા હતા. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તોય આ વાત નવી નહોતી. સોરઠની અંદર ગામડે ગામડે અક્ષર પુરુષોત્તમ મહારાજ આજે પણ હરિમંદિરોમાં બેઠા છે. બધે જુનાગઢ મંદિર જૂના સંપ્રદાયનું જ છે, પણ એની અંદર આજે પણ સભા મંડપની અંદર બરાબર વચ્ચોવચ્ચ મોટો તખતો છે અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવવામાં આવી છે પટની, અને નીચે એવું લખવામાં આવ્યું છે કે આ સ્થાને મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ બેસીને કથા વાર્તા કરી છે, લખેલું છે. આખા સોરઠ દેશની અંદર ફરો, અનેક પ્રસાદીના સ્થાનો છે, દરેક જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર તરીકે મૂકવામાં આવ્યા છે, એમનું નામ લખવામાં આવ્યું છે, એમને પધરાવવામાં આવ્યા છે. એટલે એ વાત એ નવી નહોતી. ગુણાતીતાનંદ સ્વામીનું જે સમાધિ સ્થાન, એમનો જે અગ્નિ સંસ્કાર જ્યાં કર્યો તે અક્ષરદેરી એ તો પહેલેથી બની ગઈ હતી. શાસ્ત્રીજી મહારાજે BAPS સંસ્થાની સ્થાપના કર્યા પહેલાંની છે અક્ષરદેરી, પછીની નથી. અને એ વખતે આખો વ્યવહાર, આખી વાડી જૂના મંદિરના હાથમાં હતી, છતાં પણ એનો વ્યવહાર કેવી રીતે થતો? અક્ષરદેરીના નામને વ્યવહાર થતો અને અક્ષરવાડીના નામે એનો વ્યવહાર થતો. એટલે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ વાત સંપ્રદાયના ઇતિહાસમાં એવી કોતરાઈ ગઈ છે ને, એને કોઈ હલાવી શકે એમ નથી. પ્રયત્નો ઘણા બધા થયા વચ્ચેના કાળમાં. એક પ્રયત્ન કેવો થયો કે આ વચનામૃતની અંદર અક્ષર બ્રહ્મની આટલી બધી વાતો છે, હવે એને તો ખસેડી શકાય એમ છે નહીં. એટલે શું કરવું? એ કે આપણે એક કામ કરો ને, આપણે છે ને ગુણાતીતાનંદ સ્વામી એકલા અક્ષરની બીજા 2-4 અક્ષર બનાવી દો ને. એટલે એક પ્રયત્ન એવો થયો કે બધાય અક્ષર ઓરડીને પણ અક્ષર કહેવાય, માણકી ઘોડીને પણ અક્ષર કહેવાય, બ્રહ્માનંદ સ્વામીને પણ અક્ષર કહેવાય, અને નિત્યાનંદ સ્વામીને અક્ષર કહેવાય, અને ગોપાલ સ્વામી બધાય અક્ષર. એટલે બધાને શું કરું? સામ્યવાદ લાવી દેવાનો પ્રયત્ન કર્યો. પણ એ તો કંઈ સિદ્ધાંત સાથે મેચ થાય હતું નહીં. મહારાજે તો એક અક્ષર બ્રહ્મ તત્વની વાત કરી છે, એ ન થયું. એટલે એક નવો પ્રયોગ કેવો ચાલુ થયો? આ તો બધું સંપ્રદાયના ઇતિહાસમાં કેવા વાવાઝોડા આવી ગયા એની વાતો ચાલે છે. તો એક પ્રયોગ એવો થયો કે એક કામ કરો ને, ગોપાળન સ્વામીને મહારાજે 2 દેશના મોટારા વચ્ચે બનાવ્યા હતા, એમને અક્ષર બ્રહ્મ તરીકે રાખો. આ બધું લોકો રાખતા હોય છે પોતાની રીતે. તો એવો પ્રયોગ થયો. ગરડાની અંદર માના ભગત હતા, તે જૂના ખરડા, આમ પ્રયોગ એવો કર્યો કે કાગળને જૂના બનાવી દીધા. એવી અમુક સિસ્ટમ હશે કે કાગળને જૂના બનાવવા માટે કંઈક તપાવે ને આમ કરે ને તેમ કરે, જૂના બનાવ્યા કાગળ, લખાણ લખી ખરડા કરી, પછી ક્યાંક ખપાટીયામાં ભરાવી દીધા. પછી એક સાધુને અમથી સમાધિ કરાવી, અને પછી કીધું કે ખપાટીયામાં કંઈક પડ્યું છે, અને સિદ્ધાંતના વચનો બહાર કાઢવામાં આવ્યા. અને એમાંથી એવું નીકળ્યું કે ગોપાળાનંદ સ્વામી એ મૂળ અક્ષર બ્રહ્મ છે. એક જ ખરડામાંથી આવું કંઈક નીકળ્યું, અને પછી એનો આખો ઉપાડ થયો આખો. તો શાસ્ત્રીજી મહારાજ તો કેવા પુરુષ હતા, સીધા માના ભગતને જ જઈને અડ્યા. અને માના ભગતને કહે, માના ભગત આ બધી વાત તમે ઉપાડી છે, પણ શિક્ષાપત્રી ઉપર હાથ મૂકીને બોલો કે ગોપાલ સ્વામી અક્ષર બ્રહ્મ છે, બોલો. ધ્રુજી ગયા. ક્યાંથી નીકળે અંદરથી અવાજ? આ તો ખાલી વિરોધ કરવા માટે કંઈક ઊભું કર્યું હતું. એ કેટલું હાલે અને નિષ્ઠા કેટલી પ્રવર્તે, અને એના મંદિરો કેટલે થયું કાંઈ? ચલો માનતા હોય તો કરે ને. શાસ્ત્રીજી મહારાજની અંતરમાં પ્રતીતિ છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે ને છે, એવી પ્રતીતિ હોય તો એમાંથી કામ થાય. ન થયું. એટલે ઘણા પ્રયોગો થયા. એક પ્રયોગ કેવો થયો કે ગુણાતીતાનંદ સ્વામી છે એમનો મહિમા પ્રવર્તતો હતો, એમની અક્ષરદેરી લોકો માનતા કરતા હતા ને એ બધું થતું હતું. એટલે એ વખતે કે આ તો બધું ના ચાલે, આ તો મહારાજની પાછળ બીજું કંઈક નવું ચાલુ થશે. એટલે કે આપણે છે ને એક કામ કરો, બધા પરમહંસોની દેરી કાઢી નાખો,
એકલા ગુણાતીતાન સ્વામીને તો કઢાય નહીં, એટલે બધાની કાઢ નાખો. એ કે વડતાલથી શરૂઆત કરો, એટલે વડતાલમાં ગોપાળાનંદ સ્વામીની ને મુક્તાનંદ સ્વામીની જેની જેની દેરીઓ હતી ને બધી પહેલાં બધાના ઓટા કાઢ નાખ્યા પહેલાં. પછી કે હવે ગોંડલ જાઓ કાઢવા માટે, તો ગોંડલમાં તો મોંઘીબાઈએ ચોકી પહેરો મૂકી દીધું, ત્યાંના રાજરાણી હતા કે આને નોડવા દઉં હું. આ તો બહુ ખોટું થયું. હવે પાછી બાંધી દીધી પહેલાં ઓટા કે આપણે બધા જાણી નાખો પાછા. કેટલા કેટલા પ્રયત્નો સંપ્રદાયના ઇતિહાસમાંથી ગુણાતીતાનંદ સ્વામીનું અક્ષર બ્રહ્મપણું ભૂંસી નાખવા માટે થયા. કેટલા આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજના વખતમાં ત્યાં જૂનાગઢની અંદર ગયા હતા સમયા ઉપર, અને ગુણાતીતાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછીનો પ્રસંગ છે. તો એ વખતે ચડાવ્યા લોકોએ, એક હરિભક્ત હતા એને પગે કંઈક વાગ્યું હશે અને એના માટે એમને શેક કરવાનો હતો. અને શેક કરવા માટે ગામડાની જૂની રીત કે એની અંદર પેલું આમ ધુમાડા જેવું કરે, અંદર ગોળ મૂકીને એને શેક કરે લગાડવા માટે. હવે ગુણાતીતાનંદ સ્વામીની જે સ્નાન કરવાની ચોકડી છે ત્યાં આગળ એ પોતે કરતા હતા અને એનો ધુમાડો થતો હતો. તે દૂરથી આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજને બતાવવામાં કે જુઓ જુઓ જુઓ, આ ગુણાતીતાનંદ સ્વામીના પ્રસાદીની ચોકડીઓની અંદર આ ધૂપ થવા માંડ્યા. આ બધા લોબાનને બધા ધૂપ કરે ને એવું થવા માંડ્યું, ચોકડીઓ પૂજાવા માંડી. આ તો શું થશે આનું? આ ચોકડી કાઢી નાખીએ આપણે. તો આચાર્ય મહારાજ કે શું કરવાનું? એ કે તમે એક ટચકો મારો ને પછી અમે બધું કાઢી નાખશું. મહારાજે કીધું છે વચનમાં ધર્મકુળ ભોળું બહુ. તે ગયા, એક ટચકો માર્યો અને ખોડી નાખી ચોકડી. ગામમાં બધા જૂના હરિભક્તો ખરા ને, ગુણાતીતાનંદ સ્વામીના બધા મંજીભાઈ ને ચકુભાઈ ને બધા નાગર હરિભક્તો એકદમ એ તો વચ્ચે ચોક વચ્ચે ઊભા રહીને કે આ ગુણાતીતાનંદ સ્વામીની ચોકડી તોડી નાખી. આખું મંદિર ગાજે, આ ચોકડી તોડી નાખી. તે એકલી ચોકડી સ્વામીની પ્રસાદીની નથી, આ આખો સભા મંડપ પ્રસાદીનો છે, આ મંદિર આખું પ્રસાદીનું છે, ખોદી નાખો બધું. એવું બોલ્યા એટલે બધા એકદમ હતપ્રભ થઈ ગયા. તરત કંઈક સમાધાનની વાતો થઈ અને પછી બધું ઠાળે પાડવામાં આવ્યું. પણ જે હાથે ભગવત પ્રસાદજી મહારાજે પેલો ટચકો માર્યો એ હાથ સડ્યો ભયંકર રીતે. મુંબઈ સુધી દવાઓ કરી અને જૂના સંતો કહે છે કે જ્યારે જ્યારે ડ્રેસિંગ કરતાં વાટકો ભરીને પરું નીકળતું. જીવ્યા ત્યાં સુધી એમણે એ કષ્ટ સહન કર્યું અને બોલતા કે તમારા સાધુઓના પાપે મેં અક્ષરનો દ્રોહ કર્યો એટલે મારી આ દશા થઈ છે. ઘણા પ્રયત્નો થયા, પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે ઘણા પ્રયત્નો થયા, પણ અક્ષર બ્રહ્મની વાત એવી કોતરાઈ ગઈ છે ને સંપ્રદાયના ઇતિહાસમાં, એ ક્યારેય કોઈ ભૂસી શકે એમ નથી, ક્યારેય નહીં. 2 વર્ષ પહેલાં જ વડતાલથી મેગેઝિન બહાર પડ્યું. આખું મેગેઝિન ગુણાતીતાનંદ સ્વામી ના જીવન ઉપર હતું, શરદ પૂર્ણિમાના દિવસે આખું. અને એમાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવી વાત આવી. ક્યાંથી ભૂસાય? આ વાત એટલી સત્ય છે, ઇતિહાસ ક્યારેય છાબડે ઢકાતો નથી. થોડોક સમય માટે રહે, સૂર્યને ક્યાં સુધી છાબડે ઢાકો, પણ એ વાત સાચી હોય એ 12 વાગ્યા વગર રહેતી નથી. તો શાસ્ત્રીજી મહારાજનું કાર્ય એ હતું કે જે વાત ઇતિહાસના ગર્ભમાં છુપાઈ ગઈ હતી એ બધી એમણે આવરણ ટાળી 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 અને એ બધી બહાર કાઢી. કે મહારાજે જે અક્ષર બ્રહ્મની વાત વચનામૃતની અંદર કરી છે એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. એમનો મહિમા એમણે પ્રવર્તાવ્યો અને એમની મૂર્તિઓ છે એમણે સ્થાપવાની શરૂઆત કરી. આ અક્ષર બ્રહ્મ એ મહારાજની સાથે ઉત્તમ ભક્ત તરીકે પધરાવ્યા અને 100 જન્મની કસર 1 જન્મમાં ટાળવાની વાત એ આપણે એમને સમજાવી. હવે આ સાથે આપણે થોડી સાધનાની વાત સમજી લઈએ. શરૂઆતની અંદર આપણે જોયું કે આપણે બધા જે કાંઈ ભક્તિ કરીએ છીએ ને બધી બ્રહ્મ દેહ ભાવ સાથે કરીએ છીએ. 24 કલાક લગભગ આપણે શું માનીએ છીએ? આ હું છું, આપણે એમ માનીએ છીએ. આપણને જે દેખાય છે ને આ 5 ફૂટ ને 4.5 ઇંચ કે 5 ઇંચ આપણને જે દેખાતું હોય આપણે શું સમજીએ છીએ કે આ હું છું. એ માનીને જ આપણે ભક્તિ કરીએ છીએ. સાધના જે કાંઈ કરીએ, સારું કરીએ ખરાબ કરીએ, બધું આને માનીને કરીએ છીએ, આ દેહને હું. તો એ મોટામાં મોટી કસર મહારાજે કીધું એ આપણું અજ્ઞાન છે. એમાંથી બહાર નીકળીને આ બ્રહ્મ ભાવમાં આવવાની વાત એ સાધનાની વાત થઈ. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજની સાથે પધરાવીને આપણે પૂજીએ છીએ એ તો આપણને બહુ જ મોટું પુણ્ય એનું થાય છે. પણ સાધનાની અંદર હવે કરવાની શું વાત આવી? એ દેહથી છૂટા પડવાની વાત. આ એક અગત્યની વાત છે. આપણામાંથી ધારો કે કોઈને એમ પૂછવામાં આવે કે આપણે આમ ટી-શર્ટ પહેર્યું હોય, જેમ કે આ યુવકે પહેર્યું છે, બાઇક શું લખ્યું છે? બાઇકર લખ્યું છે. એ આમ આવીને ઊભા હોય અને પછી આપણે પૂછીએ કે તમે કોણ છો? તો એ કે હું બાઇકર છું. પર લખ્યું ને ટી-શર્ટ પર હું બાઇકર છું અને મારો જન્મ છે ને એ 2 વર્ષ પહેલાં મુંબઈની એક ફેક્ટરીમાં થયો હતો.
બ્લેક કલર છે મારો, વ્હાઇટ, એની અંદર બધા નિશાનીઓ કરી છે. કોટનમાંથી બન્યો છું અને 2 વર્ષ પછી હું ફાટી જવાનું છું. એવું બોલે નહીં, પણ બોલે કદાચ ધારો કે, તો આપણે શું કહીએ કે આમને છે ને કોઈ છે કે નહીં ડૉક્ટર આપણે ત્યાં, કંઈક એને થઈ ગયું છે કંઈક અંદર વાયુ ભરાણો હોય તો એવું થઈ જાય. આપણે બાઇક લઈને આવ્યા હોય પેલું આમ, અને મંદિરના કેમ્પસમાં આવીએ અને પેલા ચોકીદાર રો કે ઊભા રહો, કોણ છો તમે? તો તમે કહો હું હીરો સ્પ્લેન્ડર છું અને દિલ્હી પાસે ગોળગાંવની ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો, 80 કિલોમીટરની સ્પીડે દોડું છું, પેટ્રોલ ખાઉં છું અને 2 મહિને મારી સર્વિસ કરાવવી પડે છે. એવું આપણે બોલતા નથી, પણ બોલીએ તો શું થાય? ગાંડા કહેવાય ને આપણે. એક્ઝેક્ટલી આવી વાત શ્રીજી મહારાજે વચનામૃત પ્રથમના 44માં કરી છે. મહારાજ કે આ શરીર છે ને ડગલો છે. આપણે કોઈ દરજી પાસે જઈએ અને દરજી પાસે ડગલો સીવડાવીને પહેરીએ અને પછી મહારાજ કે કોઈ એમ બોલે કે દરજી તે મારો બાપ છે અને દરજણ તે મારી માં છે, એમ કોઈ બોલે, મહારાજ કે ને મૂર્ખ કહેવાય. આમાં દેહરૂપી ડગલો છે. આ શરીર એક ટી શર્ટ છે, ડગલો છે, આપણે એને પહેરવાવાળા છીએ. શરીર એક બાઇક છે, આપણે એને ચલાવવાવાળા છીએ. શરીર એક મકાન છે, આપણે એમાં રહેવાવાળા છીએ. શરીર સાધન છે, આપણે એના માલિક છીએ. પણ આપણને આ એકદમ હું આની સાથે થઈ ગયું છે ને, એને લીધે શું થાય છે? આપણે દેહના રૂપને પોતાનું રૂપ માનીએ છીએ અને દેહના કુરૂપને પોતાનું કુરૂપ માનીએ છીએ. કોકને એમ થાય હું બહુ રૂપવાન, કોકને થાય કે હું મને આવું. ગાંધીનગરમાં નહીં એક કિશોર આવ્યો તો સંત પાસે એને કહે કે મને આપઘાતના વિચાર આવે છે. કે કેમ? કે મને ખીલ બહુ થાય છે. તો એને એટલું બધું દુઃખ લાગી જાય. કારણ શું? હું આ જ છું, એની બહાર એકદમ આપણે બંધાઈ જઈએ. ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ આવે આનાથી, લઘુતા ગ્રંથિ આવે કે હું તો બસ આ મારો તો આવો નવો દેખાવ, જ્યારે અરીસા સામે જાય ત્યારે મારો કલર આવો કેમ હશે, એમ હું કેમ ગોરો ન થયો અને હું કેમ હેન્ડસમ નથી, મને કેમ મારું નાક કેમ આટલું બધું લાંબુ, બસ એવા જ વિચારોમાં પડી જાય, બહાર ના આવી શકે એમાંથી. એટલે એક તો દેહના રૂપને આપણે પોતાનું રૂપ માનીએ, દેહના કુરૂપને પોતાનું કુરૂપ માનીએ, દેહના સુખને આપણે પોતાનું સુખ માનીએ અને દેહના દુઃખને પોતાનું દુઃખ માનીએ. દેહનું કોઈ સન્માન કરે તો આપણે પોતાનું સન્માન માનીએ અને દેહનું કોઈ અપમાન કરે તો આપણે એને પોતાનું અપમાન માનીએ. બાપા કહે છે કોઈ ગધેડો કહે તો આપણે જોઈ લેવું, કોઈ મૂરખ કહે તો જોઈ લેવું, આપણે ક્યાં દેહ છીએ? આપણે ત્યાંથી જુદા છીએ. કોઈ આપણે જોડાને ગાળો દે, આપણે જોડા પહેરીને જતા હોય બૂટ પહેરીને, અને કોઈ આપણે જોડાને ગાળો દે તો આપણે શું થાય? દે ને 2 વધારે દે, મારે શું છે? આ ક્યાં હું છું? આપણી જાતિ, આપણું નામ, આપણું ઘર, આપણું કુળ બધું એવું જ છે ને. એની સાથે આપણે લેવા દેવા શું છે? આપણે તદ્દન એનાથી જુદા છીએ. હું આત્મા છું, એવો દેહથી જુદા પડવું. આપણા 3 શરીર છે, આપણને દેખાય છે ને ઉપર આપણું સ્થૂળ શરીર છે જે આપણને આંખથી દેખાય છે. સૂક્ષ્મ શરીર કેવું છે? આંખથી નથી દેખાતું પણ આપણને અનુભવાય છે. આપણી ઇન્દ્રિયો, આપણું અંતઃકરણ, આપણે જે વિચારો જે છે ને એ આપણું સૂક્ષ્મ શરીર છે. અને આપણું કારણ શરીર એટલે આપણી વાસનાઓ, આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, એ આપણું કારણ શરીર છે. આપણા ત્રણેય શરીરથી જુદા છીએ. આત્મા, મહારાજ કહો રોજ વિચાર કરવો કે હું દેહ નથી પણ આત્મા છું. અને પછી શું કરવાનું? દેહથી નોખા તો આપણે પડી ગયા, પણ હું કેવો છું? આવું નથી, કેવો છું? તો તરત મહારાજ કીધું એ આત્માની બ્રહ્મ સાથે એકતા કરવી. એકતા કરવી એટલે શું? તો એ ગુણાતીતાનંદ સ્વામી એ જ મારું રૂપ છે એમ માનવાનું. પ્રમુખ સ્વામી મહારાજ એ જ મારું સ્વરૂપ છે એમ માનવાનું. જ્યારે પૂજા કરતા હોય સવારે ભૂલી જવું, આપણે પોતાના અસ્તિત્વને જ ભૂલી જવાનું, હું છું જ નહીં, સ્વામી જ છે. દેહ ભાવને ભૂલી અને બ્રહ્મ ભાવને કેળવવો. તો કોકને એવો વિચાર આવે કે ભાઈ હજી તો મારી અંદર આવા બધા સ્વભાવો પડ્યા છે, કામ છે, ક્રોધ છે, સ્વાદ છે, માન છે, અને હું કેવી રીતે આવું માની શકું? તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ભલે વિષય તમને પરાભવ કરે ને તો પણ તમે માનો કે હું અક્ષર છું. માનશો તો વર્તનમાં આવશે, એમને એમ નહીં આવે. પહેલાં માનવાનું, પછી પહેલાં આત્માની માનીનતા થાય અને પછી આત્મા રૂપે વર્તાય. નહીંતર કોઈ દિવસ આપણા સ્વભાવ આપણને ઊંચું માથું ન કરવા દે, આપણે એમાં ને એમાં દબાયેલા રહીએ. પણ પહેલાં તો માનવાનું કે હું દેહ નથી, હું બ્રહ્મ છું, અક્ષર છું, ગુણાતીત છું અને મારે વિશે ભગવાન સાક્ષાત વિરાજમાન છે. આવું મનન એ રોજ કરવાનું. આપણને થાય કે આ તો બહુ ભારે વાત અને આ તો બહુ કોકની જ વાત, એવું નથી. મહારાજે હરિજનના બાળકને આ વાત કરી. પ્રસંગ જાણીએ છીએ ને, અગતરાયની અંદર પેલો બાળક હતો, એને મહારાજે 100 વખત બોલાવ્યું કે બોલ હું દેહ નથી, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. 100 વખત બોલાવ્યું.
તો પછી પાછું દેહ થઈ જતું હતું એને, ભાઈ કે તમે બહુ મંડ્યા છો એટલે કહું છું, બાકી હું છું તો હરિજન છે, એવું એમણે કીધું. પણ એનો આગ્રહ કેટલો છે, વિચારવાની વાત એ છે કે એમને ખરેખર આપણી પાસે આ કક્ષાએ આપણને લઈ જવા છે કે એકવાર વિચાર તો કરવો રોજ. એમ કરતાં કરતાં શ્રવણ મનન નિધિધ્યાસથી એ જ્ઞાનની દ્રઢતા થાય, સત્પુરુષની સાથે એકાત્મપણું થાય. એને આપણે આત્મબુદ્ધિ શબ્દ પણ કહીએ છીએ. અને પ્રેક્ટિકલી શું કરવાનું એના માટે આત્મબુદ્ધિ દ્રઢ કરવાની વાત, તો સત્પુરુષની મરજી પ્રમાણે વર્તવાનો પ્રામાણિક પ્રયત્ન. મહારાજે કીધું કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે, આત્મસત્તા રૂપે વર્તે છે. એટલે પ્રામાણિક પ્રયત્ન આપણે કરવો, આપણે જેટલું ગજવું હોય એટલી તાકાત કરવી કે એમને જે ગમે છે એ પ્રમાણે કરવું છે, નથી ગમતું એ નથી કરવું, એવો પ્રયત્ન કરતાં કરતાં એમની સાથે આપણી એકાત્મતા થાય. તો મુખ્ય વસ્તુ એની શરૂઆત, એનો જે મુખ્ય દ્વાર, મહત્વની વસ્તુ આ છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ સાક્ષાત છે, મહારાજને રહેવાનું ધામ છે. એમના ભાવને પામી અને આપણે ભગવાનની ઉપાસનાના અધિકારી થવાનું છે. આવું આપણા અંતરમાં દ્રઢ થાય એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે. અને એ સમજાય તો સમજવું કે આપણે કાળી દેવ ચકલી બીજી વાર પસાર થઈ ગઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.